દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અંજાર ટાઉનમાં રાત્રિ દરમિયાન મહાવીર ડેવલપર્સની ઓફિસ બહાર થયેલ ₹40 લાખના લૂંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી આરોપીઓ તેમજ મુદ્દામાલ શોધી કાઢતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ। ગઈ તારીખ 6/6/2024ના રોજ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ મુજબનો લૂંટ અંગેનો મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર બનાવ બનેલ હતી ને ગંભીરતાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા SD સિસોદિયાએ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પોલીસ ટીમો સાથે પહોંચી વિઝિટ લેતા મહાવીર ડેવલપર્સ ઓફિસની અંદર કામ કરતા કર્મચારીઓ દ્વારા ફરિયાદીની નીચે પાર્ક કરેલ બલેનો કારમાં રોજબરોજની જેમ ₹40 લાખ તેમજ જરૂરી દસ્તાવેજો તેમજ લેપટોપ બેગ મૂકવા માટે ગયેલ દરમિયાન અલગ અલગ મોટરસાઇકલથી આવેલા 4 ઇસમો દ્વારા કર્મચારીઓને છરી બતાવી કર્મચારીઓના હાથમાં રહેલ રૂપિયાની ભરેલ બેગ, કાપડ બેગ તેમજ દસ્તાવેજ ભરેલી બેગ છરીથી અણીએ લૂંટ કરી લૂંટ જેવા ગંભીર બનાવને અંજામ આપી નાસી ગયેલ હોવાની પૂછપરછના આધારે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર SD સિસોદિયા અંજાર પોલીસ સ્ટેશન તેમજ SOG પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા અલગ અલગ પોલીસ ટીમો બનાવી જાહેર રસ્તાઓ ઉપર આવેલા તમામ CCTV ફૂટેજ એનાલિસિસ કરી તેમજ મહાવીર ડેવલપર્સના સ્ટાફનો પોલીસ ટીમ દ્વારા વારાફરતી ઇન્ટ્રોગેશન કરવામાં આવતા જેમાં સ્ટાફમાં કામ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પટાવાળાની સઘન પૂછપરછ દરમિયાન તેની વાતો શંકાસ્પદ જણાતા ઝીણવટભરી તેમજ ખંતપૂર્વક વધુ પૂછપરછ કરતા પટાવાળો સદર ગુનો પોતે તથા અન્ય એક મહિલા તથા આશરે 6 થી 7 માણસો સાથે મળીને આ ગુનો આચરવા ગુનાહિત કાવતરું રચી કારમાં રૂપિયા મૂકતી વખતે અન્ય આરોપીઓને હિન્ટ આપી માહિતી આપી ગુનો આચરેલ હોવાની કબૂલાત આપેલ બાદ અન્ય આરોપીઓની હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલના આધારે ભાળ મેળવી જુદા જુદા વિસ્તારો તેમજ જિલ્લાઓમાંથી શોધખોળ કરી તેમજ લૂંટમાં ગયેલ તેમજ લૂંટમાં વપરાયેલ તમામ મુદ્દામાલ શોધી કાઢી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આગળની તપાસ ચાલુ છે। લૂંટ ચલાવી ગુનાને અંજામ આપનાર આરોપીઓમાં ભૂપેન્દ્ર છોટેલાલ કેવર ઉંમર વર્ષ 19 રહે FCI રોડ ગાંધીધામ, હબીબ ઉર્ફે આદિલ હાજીભાઈ કોરેજા ઉંમર વર્ષ 20 રહે ખારી રોહર ગાંધીધામ, ફારૂક જુમ્મા નારેજ રહે હિંમતપુરા ભચાઉ કચ્છ, મહમદ બાવલા મતડા રહે મીઠાપોટ કંડલા તાલુકો ગાંધીધામ ગુનાહિત કાવતરું રચનાર અને ટીપ આપનાર આરોપીઓ। કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઓફિસમાં કામ કરનાર પટ્ટાવાળો પકડાયેલ। કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ફરજાનાનો મિત્ર મેસેજ દ્વારા ટીપ લેનાર દેનાર પકડાયેલ। ફરજાના ઉર્ફે મંજુ ઇમરાન ખાન મલ્લિક ઉંમર વર્ષ 34 રહે મેઘપર તાલુકો અંજાર મદદગારી કરનાર અન્ય આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઇકબાલ મીઠુભાઈ બાયડ ઉંમર વર્ષ 30 રહે વાકી તાલુકો મુન્દ્રા જિલ્લો ભુજ કબજે કરેલ મુદ્દામાલ ગુના આચરતી વખતે વપરાયેલ વાહન રોકડા ₹40 લાખ, મોબાઈલ ફોન નંગ 10 જેની કિંમત ₹70,000, મોટરસાઇકલ રજિસ્ટર નંબર GZ39A5895 જેની કિંમત ₹30,000, મોટરસાઇકલ રજિસ્ટર નંબર GZ12EM8405 જેની કિંમત ₹30,000 વગેરેને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। NN ન્યૂઝ અંજાર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે। પોલીસને જ્યારે એવું બનાવની ખબર પડે એટલે તાત્કાલિક અલગ અલગ ટીમો જે છે ડીવાયએસપી ગુજરાતના સુપરવિઝનમાં બધી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ટીમ્સ અને અંજારની જે 40 લાખ રૂપિયા રોકડની લૂંટ થઈ કઈ રીતે શું ભેદ ઉકેલાયો છે કેટલા આરોપીઓ ઝડપાયા? તારીખ 6 જૂનના રોજ સાંજના સમયમાં 8 વાગ્યાના આજુબાજુ અંજાર શહેરના વિસ્તારમાં એક મહાવીર ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે। એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બહાર નીચે ઉતર્યા અને પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી 2 બાઇક ઉપર 4 માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમને સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે। એ જે બનાવનો જે અંજામ આપ્યો એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં 40 લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે।
આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે માનનીય રેન્જ આઈજી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે, જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમનો સ્ટાફ, એલસીબી, એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે. બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનું જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી. એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના મહાવીર ડેવલપર્સની ઓફિસના જે હોય છે, જે બેગ લઈને નીચે ઉતરે, એ બે કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલ કિશોર છે, એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે મહાવીર ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળ આમાં લિંકના ઉપર વધતી ગઈ અને 24 કલાકની જે છે અંદરમાં જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે 40 લાખની રોકડ રકમ જે લૂંટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે. આ જે બનાવ અંજામ થયું એમાં જે બાલ કિશોર હતું, જે મહાવીર ડેવલપર્સનું જે કર્મચારી હતું, એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મૂવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલ કિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી. એના આધારે બીજા જે 4 લોકો આ આખા બનાવમાં સાથે થયા, જે 4 લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયું એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનું પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવેલ છે. આ રીતે ટોટલ આ બનાવમાં 9 આરોપી સંડોવાયેલા છે, જેમાં 3 જે છે બાલ કિશોર છે, એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ 5 આરોપી છે. એ રીતે કરીને ટોટલ 9 આરોપી છે. પોલીસ દ્વારા અત્યારે જે છે 7 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે. આગળમાં એ લોકોની રિમાન્ડની તજવીજ ચાલુ છે. બીજા જે 2 આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે 2 આરોપી જે હતા, જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા, 4 પૈકી 2 એ લોકોનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં અંજાર, ગાંધીધામ, મુંદ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે છીલ ઝડપ, મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. આજે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિધિન 24 અવર્સ જે આ આખા બનાવનું ડિટેક્શન કરીને 100% જે મુદ્દાઓનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારે પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને 20,000 રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે. અને એની સાથે સાથે જે મહાવીર ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે, ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે, તો એ બંને જે છે સંસ્થાઓને પણ અને બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે. અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું એસ્ટેબ્લિશમેન્ટ હોય, ઘર હોય, બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવો. સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે.